આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના સમર્થકો વિરુદ્ધ રાયોટિંગ હેઠળ ગુનો દાખલ કર્યો છે। ત્યારે આ ગુનામાં શું કાર્યવાહી કરવામાં આવી છે તેની નર્મદા એસપીએ જાણકારી આપી અને તેમનું કહેવું છે કે હાલ તપાસ ચાલુ છે, નિવેદન લેવામાં આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી વખતનું હોટલમાં જમવાનું કથિત રૂપે જે બિલ બાકી હતું, જે બાબતે માથાકૂટ હતી, ત્યારબાદ ચૈતર વસાવા અને તેમના માણસો દ્વારા શાંતિલાલ વસાવાના ઘરે જઈને મારામારી થઈ, ધમકી આપ્યાની પણ ફરિયાદ થઈ છે। જો કે બીજી તરફ ચૈતર વસાવાએ પણ શાંતિલાલ વસાવા સામે અભદ્ર ભાષામાં મોબાઈલ પર વાત કરી હતી અને જે બાબતની પણ લેખિતમાં રજૂઆત પોલીસને કરી હતી, પરંતુ આ गुनाમાં હજુ કોઈ ફરિયાદ પોલીસે નથી નોંધી। डेडियापाड़ा पुलिस स्टेशन विस्तार के उनके गांव में जो डेडियापाड़ा के धारासभ्य श्री है चैत्र भाई वसावा, उन्होंने उनके घर जाकर अन्य 10-15 लोगों के साथ में उनके साथ मारपीट की। ये जो मारपीट हुई है इसमें एक फ़ोन के ऊपर हुई बोलाचाली और उस बोलाचाली के पीछे जो पैसे की होटल के बिल की जो लेती देती थी उसके बारे में ये इशू था। इस मामले में राइटिंग के अलग अलग सेक्शंस, उसके बाद में 351(2) एंड 3 और 61 BNS के हिसाब से गुना दाखिल करने में आया है और अभी आगे की तपास शुरू है।